ગુજરાતમાં ફરી એકવાર વરસાદનો મોટો રાઉન્ડ આવવાની આગાહી સામે આવી છે। ત્યારે સવાલ એ છે કે શું ગુજરાતમાં ફરી મેઘતાંડવ જેવી સ્થિતિ સર્જાઈ શકે છે? આગામી દિવસોમાં રાજ્યના કયા વિસ્તારોમાં વરસાદનું જોર વધશે? શું કેટલાક વિસ્તારોની અંદર 8 થી 10 ઇંચ કે પછી 20 ઇંચ સુધીનો વરસાદ પડી શકે છે? હાલ તો આ આગામી 48 કલાક છે એ દરમિયાન હળવાથી મધ્ય વરસાદની શક્યતા છે, પરંતુ ત્યારબાદ હવામાનમાં મોટો ફેરફાર થવાની સંભાવના છે। 30 જુલાઈથી લઈ અને 3 ઓગસ્ટ વચ્ચે ભારે વરસાદનો એક રાઉન્ડ આવવાની આગાહી છે। તો 2 અને 3 ઓગસ્ટે અણધાર્યો ભારે વરસાદ છે કયા વિસ્તારોમાં પડી શકે છે અને શું ઓગસ્ટ મહિનો પણ ગુજરાત માટે વરસાદી સાબિત થશે? આ તમામ સવાલોના જવાબ જાણીશું હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ પાસેથી। ત્યારે આવો સાંભળીએ તેમની આ આગાહીને। દેશના ભાગમાં 4 થી 5 સિસ્ટમો સક્રિય થતા ગુજરાતના ભાગોમાં પણ સારો વરસાદ થવાની શક્યતા રહેશે। ક્યાંક ભારે ક્યાંક અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। બંગાળ ઉપસાગરની સિસ્ટમના કારણે જે એનો માર્ગ ગુજરાતના થોડા દક્ષિણવર્તી ભાગોમાં રહેવાની શક્યતા રહેશે, જેના કારણે પંચમહાલના ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહે। દાહોદ છોટાઉદેપુર અને લગભગ અન્ય ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહે। ભરૂચના ભાગોમાં પણ ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહે। મહીસાગરના ભાગોમાં પણ ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહે। આ ઉપરાંત ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહે। કચ્છના ભાગોમાં પણ વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહે। સાબરકાંઠા અરવલ્લીના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહે। કોઈ ભાગોમાં હળવા મધ્યમથી લઈને 4 થી 5 ઇંચ વરસાદ કે તેથી વધુ વરસાદ પણ ખાબકી શકે। આ ઉપરાંત 8મી ઓગસ્ટ આસપાસ પણ બંગાળ ઉપસાગરમાં એક વધુ સિસ્ટમ બનવાની શક્યતા રહેતા લગભગ દેશના ભાગો સહિત ગુજરાતના ભાગોમાં સારો વરસાદ થવાની શક્યતા રહે। તારીખ 5 ઓગસ્ટથી 14 ઓગસ્ટ વચ્ચે દક્ષિણ ગુજરાતના ભાગોમાં અને સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદ થાય અને આ વરસાદ જે છે એ ભારેથી અતિ ભારે વરસાદ થતાં તાપી નદીનું જળસ્તર વધી શકે, એટલે પુનઃ નદીઓના જળસ્તર તારીખ 14 ઓગસ્ટ સુધી વધવાની શક્યતા રહેશે। ઓગસ્ટ માસમાં હિન્દ મહાસાગરનું હવામાન સાનુકૂળ રહેતા એટલે સોમાલિયાના ભાગોમાંથી લઈને ઇન્ડોનેશિયાના ભાગોનું હવામાન સાનુકૂળ રહેતા હિન્દ મહાસાગરનું હવામાન પણ સાનુકૂળ બનતા ઓગસ્ટ માસમાં પણ સારો વરસાદ થવાની શક્યતા રહે। અલબત્ત ક્યાંક ભારે વરસાદી ઝાપટા પણ પડી શકવાની શક્યતા રહે। સપ્ટેમ્બરની શરૂઆત સુધીમાં પણ સારો વરસાદ થવાની શક્યતા રહે, એટલે ખેડૂત ભાઈઓ માટે અલ નીનોની ઝાંસી વચ્ચે પણ સારો વરસાદ થવાની શક્યતા રહે। તો કે વચ્ચે વરસાદ બ્રેક મોન્સૂન આવે ત્યારે ખેડૂત ભાઈઓએ પિયત વ્યવસ્થાપન કરવું ચાલુ રહે। ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઇન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે। પણ એગ્રીઓન લાવ્યું છે GNSS ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને GNSS ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો। તો આમ અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે ગુજરાતમાં વરસાદી માહોલ હજુ યથાવત રહેવાની શક્યતા છે અને આગામી દિવસોમાં રાજ્યમાં ફરી એકવાર વરસાદનું જોર વધી શકે તેવા સંકેતો છે। હાલ આગામી 48 કલાક દરમિયાન વડોદરા, આણંદ, અમદાવાદ, ગાંધીનગર સહિત દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ અથવા વરસાદી ઝાપટા પડી શકે છે, પરંતુ આ પછી 30 જુલાઈથી 3 ઓગસ્ટ દરમિયાન ગુજરાતમાં ભારે વરસાદનો વધુ એક રાઉન્ડ આવવાની શક્યતા છે। આગાહી મુજબ કેટલાક વિસ્તારોની અંદર 8 થી 10 ઇંચ સુધીનો વરસાદ પડી શકે છે, જ્યારે કેટલાક સ્થળોએ 20 ઇંચ સુધીનો ભારે વરસાદ પડવાની પણ સંભાવના છે। ખાસ કરી અને 2 અને 3 ઓગસ્ટના રોજ અણધાર્યો ભારે વરસાદ પડી શકે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે। એટલે કે આ દિવસો દરમિયાન સ્થાનિક તંત્ર અને લોકોએ પણ ખાસ સાવચેતી રાખવાની જરૂર રહેશે। આગાહી માત્ર અહીંયા નથી અટકતી, હજુ 5 થી લઈ અને 14 ઓગસ્ટ દરમિયાન પણ દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે। ભારે વરસાદના કારણે તાપી અને નર્મદા જેવી નદીઓના જળસ્તરમાં પણ વધારો થઈ શકે છે। આ સાથે દેશમાં આગામી સમયમાં વધુ હવામાન સિસ્ટમ સક્રિય થવાની શક્યતા છે। ખાસ કરીને 8 ઓગસ્ટની આસપાસ બંગાળની ખાડીમાં નવી સિસ્ટમ બનવાની શક્યતા છે। જો આ સિસ્ટમ છે એ મજબૂત બને અને તેની અસર ગુજરાત સુધી પહોંચે તો રાજ્યમાં ફરી વરસાદનું જોર વધી શકે છે। એટલે એકંદરે જો વાત કરીએ તો આગામી દિવસોમાં ગુજરાતમાં વરસાદી માહોલ યથાવત રહેવાનો છે।
જ્યારે જુલાઈના અંતથી ઓગસ્ટની શરૂઆત સુધી ભારે વરસાદનો તબક્કો જોવા મળી શકે છે. અંબાલાલ પટેલની આગાહી મુજબ ઓગસ્ટ મહિનામાં પણ ગુજરાતમાં સારો વરસાદ રહેવાની શક્યતા છે. હવે આ વરસાદ ક્યાં કેટલો પડે છે અને કયા વિસ્તારોમાં તેની સૌથી વધુ અસર થાય છે એ પણ જોવું રહ્યું. ત્યારે આવી જ વધુ હવામાનને લગતી અપડેટ્સ માટે જોડાયેલા રહો સ્વરાજ સાથે.